ગુરુનો મતલબ શું? ગુ યાને કે ગુમડું ને રૂ યાને રૂજાવવું. શરીરમાં ગુમડા થયા હોય, ડોક્ટર કને જાઓ, ડોક્ટર દવા આપે, મલમ આપે, આ લગાવજો ગુમડા મટી જશે. ડોક્ટર તમારા મારા શરીરના ગુમડા રૂજાવી દે, એમ ગુરુ છે ને તમારા મારા મનના ગુમડા રૂજાવી દે. કામ, ક્રોધ, લોભ, મદ, અવિદ્યા, અભિમાન, અહંકાર રૂપી કઈ ગુમડા તમારા મારા મનમાં થયા છે સાહેબ, આ બધા ગુમડા કોણ રૂજાવે? ગુરુ રૂજાવે. ગુરુ. અને કોઈ પણ તમે ગુરુ હોય, ગુરુને પકડી રાખજો, વંદન કરજો સાહેબ. હા, પણ કલિકાલની એક તમારી મારી તકલીફ છે. કલયુગમાં તમારી મારી માણસની તકલીફ છે કે એક ગુરુને સેવતા નથી. હા, પછી હવે અહીંયા મૂકીને હવે ઉવા દોડે, અહીંયા મૂકીને ઉવા દોડે, અહીંયા મૂકીને ઉવા દોડે. અરે તમે તો વાડી વાળા છો, તમે ખેતર વાળા છો. અરે પાણી જોઈતું હોય ને તો જમીનમાં 10-10 ફૂટના ખાડા કરો તો પાણી ન મળે, 100 ફૂટ ઊંડું જવું પડે તો પાણી મળે. એમ જેને પકડો છો ભાવ અને પ્રેમથી સાહેબ સેવજો, ચોક્કસ તમારી મનની મનોકામના પૂરી થશે. પણ તમે હું ભટકી, ચમત્કાર ત્યાં નમસ્કાર, ચમત્કાર. અને હા, ગુરુ તો કરો ને ગુરુ આગળ જાઓ તો પૈસા રૂપી તો જાજો જ નહીં. કે ગુરુ આગળથી શું મળે? પૈસો નહીં, પૈસા માટે નહીં. ગુરુ આગળ જાઓ ને તો પ્રેમની કમાણી કરવા માટે જાજો. તમને કહી દઉં, ગુરુની કૃપા મળી ગઈ ને સાહેબ. તમે ઘણાને સાંભળ્યા હશે, ઘણા જણા કે ને કે આનો દસકો છે, દસકો, આનો દાયકો છે, દાયકો. 10 વર્ષ કમાઈ લીધું, 10 વર્ષ દાયકો હતો. એ 10 વર્ષની કમાણી તમને કર્મના હિસાબે મળે. 10 વર્ષની કમાણી તમને કર્મના હિસાબે મળે. 100 વર્ષની કમાણી તમને ધર્મના હિસાબે મળે. પણ જો પેઢીની પેઢી સુખી હોય ને તો સાબજો સાહેબ કે કોઈ ગુરુ તમારા માટે બેઠો બેઠો માળા કરે છે, કોઈ સદગુરુ તમારા માટે બેઠો બેઠો માળા કરે છે, પેઢીની પેઢીના આશીર્વાદ આપે. ઈ સદગુરુ છે, ઈ ગુરુ છે સાહેબ. જીવનમાં ગુરુ બહુ જરૂરી છે.